નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 17મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આપણી પીડીએફ બધી છે એક્સેસ કરી શકો છો. લેક્ચરની પીડીએફ મળશે, ઈ બુક્સ પણ મળશે, તમને પ્રિન્ટ કાઢવી હોય તો એના ઓપ્શન પણ છે. બરાબર, તો આપણા અલગ અલગ ટાઈપના કોર્સ અવેલેબલ છે કરંટ અફેરમાં. તમારે માની લો કે માત્ર ડિસેમ્બર મહિનો સ્ટડી કરવો છે તો તમને 29 રૂપિયામાં મળી જશે. ઓકે, તમને એમ થાય છે કે મારે જૂના કરંટ અફેર, નવા કરંટ અફેર રેગ્યુલર જોવા છે, બરાબર, તો તમે 299 વાળો છે કોર્સ લઈ શકો છો. એમાં તમે એપ્લિકેશનમાંથી જ બધું કન્ટેન્ટ છે એ જોવા મળશે. મતલબ કે તમે એની પ્રિન્ટઆઉટ નહીં નીકાળી શકો, એટલું એક ડ્રોબેક છે કોર્સનો. હવે તમારે પ્રિન્ટઆઉટ નીકાળવી છે, બરાબર, તો તમે 1499 વાળો કોર્સ લઈ શકો છો. બરાબર, અને એમાં પણ તમારે આ બંને કિંમતો પે નથી કરવાની. 299 અને 1499 તમે કૂપન ઉપર ક્લિક કરશો એટલે ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર, 10% લઈ અને એપ્રોક્સિમેટલી 50% સુધીના ડિસ્કાઉન્ટ કૂપન અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર. તો આજકાલ સુધીમાં એ કૂપનો ગાયબ થઈ જશે. બરાબર, જેમને ઈચ્છા છે વહેલી તકે કૂપનનો લાભ લઈ લેજો. બરાબર, 1 કે 2 દિવસની અંદર બધા જ કૂપન છે આપણે રિમૂવ કરવાના છે અને આપણી જે રેગ્યુલર પ્રાઇસ છે MRP એ જ પછી લાગુ રહેશે. ક્લિયર? આની અંદર પણ શોર્ટ ટાઈમની અંદર વધારો થશે, કેમ કે 1 વર્ષથી ભાવની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કરેલ નથી. ગયા વખતેની PSI કોન્સ્ટેબલથી માંડી અને અત્યાર સુધીની PSI કોન્સ્ટેબલમાં 1 રૂપિયાનો વધારો નથી થયો આની અંદર. બરાબર, તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે તમે લઈ શકો છો. તમને રનિંગ પૂરું થઈ જતું હોય તમારી સમય મર્યાદામાં તો તમે તૈયારી માટે કોર્સ અત્યારથી જ લઈ શકો છો. 6 મહિનાની વેલિડિટી મળશે બંને કોર્સની અંદર. 1499 વાળામાં પ્રિન્ટઆઉટ કાઢી શકાશે, આની અંદર પ્રિન્ટઆઉટ નહીં નીકળે. બંનેમાં કન્ટેન્ટ સરખું જ આવશે. બરાબર, એક પણ પીડીએફ ઓછી નહીં આવે બંનેમાંથી. હા, આમાં થોડીક પીડીએફ વધારે એ માટે આવશે કે પ્રિન્ટ છે તમે ઓછા પેજમાં કાઢી શકો એ રીતે પણ આપણે સેટ કરી દઈએ, જેથી તમારો ખર્ચો બચી જાય પ્રિન્ટ કાઢવાનો. બરાબર, તો તમે માની લો કે 1 મહિનાની પીડીએફ તમે પહેલામાં તમે જોવા જાઓ તો લગભગ 160 પાના થાય છે. એની જગ્યાએ તમને 70-80 પાનામાં બધું કન્ટેન્ટ આવી જાય. એક પેજની અંદર 2 પેજ તમને સેટ કરી દઈએ છીએ. તો એ ટાઈપની પીડીએફ છે, બરાબર, તમને પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ કરીને ઓપ્શન છે એ આની અંદર મળશે. ક્લિયર? ચાલો, તો એ બધા ફીચર્સ છે. બાકી હાર્ડ કોપીનો ઓપ્શન પણ શરૂ કર્યો છે. 530 રૂપિયામાં તમને હાર્ડ કોપી તમારા એડ્રેસ ઉપર ફ્રી ડિલિવરી સાથે મળી જશે. તો જેમની ઈચ્છા છે 4 મહિનાની હાર્ડ કોપી છે તમને ઘરે બેઠા આવી જશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ માઇન સેફ્ટી એના 125મા સ્થાપના દિવસની ઉજવણી છે કરવામાં આવેલી છે. એનું મુખ્ય મથક કયા રાજ્યમાં? તો હાલમાં જ આનું મુખ્ય મથક છે, બરાબર, આ ચર્ચામાં હતું કારણ કે એનો 125મો સ્થાપના દિવસ ઉજવાયેલો છે. તો એનું હેડક્વાર્ટર છે ઝારખંડમાં આવેલું છે. તો ઓપ્શન એ બી આપણો આન્સર થશે. હાલમાં જ ડિરેક્ટોરેટ જનરલ ઓફ માઇન સેફ્ટી એને પોતાનો 125મો સ્થાપના દિવસ ઉજવેલો છે. DGMS છે એ ખાણ સુરક્ષા સંબંધિત મુખ્ય સરકારી સંસ્થા છે. સ્થાપના અને 1902માં થઈ હતી. 7 જાન્યુઆરી 1902માં આની સ્થાપના થઈ હતી. બરાબર, અને શ્રમ રોજગાર મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. ઓકે, શરૂઆતમાં એનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ માઇન સેફ્ટી હતું, ત્યારબાદ એનું નામ બદલી અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ માઇન સેફ્ટી કરવામાં આવેલું. હેડક્વાર્ટર ઝારખંડના ધનબાદમાં છે. ક્લિયર? ઇન્ડિયન માઇન એક્ટ 1901, ઓકે, આ એક્ટ હેઠળ છે કાર્ય કરે છે. ઓકે, અને બાકી કોલ ધાતુ અને અધાતુ ખાણોની સુરક્ષાની દેખરેખ રાખે છે. નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી ક્યારે થઈ? નેશનલ સ્ટાર્ટઅપ ડે 16 જાન્યુઆરી ઉજવાય છે. ગઈકાલે 16 જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ ડે જતો રહ્યો. ઓકે, હાલમાં 16 જાન્યુઆરીના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવેલી છે. સૌથી પહેલી વખત 2022માં નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી થઈ હતી. ઓકે, 2023માં નેશનલ સ્ટાર્ટઅપ વીક પણ ઉજવેલું હતું 10 થી લઈ 16 જાન્યુઆરી સુધી, પણ 2023ની વાત છે. બાકી આ નેશનલ સ્ટાર્ટઅપ ડે, નેશનલ સ્ટાર્ટઅપ વીક છે, બંને કોણ ઉજવે છે? તો કે DPIIT વિભાગ છે એ ઉજવે છે. જેમ કે એનું ફૂલ ફોર્મ થાય ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. બાકી આ દિવસે શું ખાસ હતું? નેશનલ સ્ટાર્ટઅપ ડે શા માટે આપણે 16 જાન્યુઆરી ઉજવીએ છીએ? બરાબર,
નેશનલ જાન્યુઆરી આપણે 16 જાન્યુઆરી એટલા માટે ઉજવીએ છીએ કેમ કે આ દિવસે બરાબર સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના શરૂ થઈ હતી. હાલમાં અને 2026માં 10 વર્ષ પૂરા થાય છે. કેટલા વર્ષ પૂરા થાય છે? 10 વર્ષ પૂરા થાય છે. આ યોજના છે એની ઉજવણી, એની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પંખોડી ડિજિટલ પોર્ટલનું લોન્ચિંગ કોણે કર્યું છે? આ મહિલા અને બાલ વિકાસ મંત્રી છે. બરાબર, કોણ છે? યાદ છે કોઈને? અન્નપૂર્ણા દેવી. તો એમણે આનું ઉદ્ઘાટન કરેલું છે પંખોડી નામની ડિજિટલ પોર્ટલનું. ઓકે, તો મહિલા બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી છે અન્નપૂર્ણા દેવી. એમણે પંખોડી નામનું ડિજિટલ પોર્ટલ છે જાન્યુઆરી 26માં લોન્ચ કર્યું. ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો? તો કે ન્યૂ દિલ્હીની અંદર. પંખોડી શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પાર્ટનરશિપ ફેસિલિટેશન ડિજિટલ પોર્ટલ છે. બરાબર, પોર્ટલનો મુખ્ય હેતુ મહિલા બાળ વિકાસ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ભાગીદારી પહેલો છે એને મજબૂત કરવાનો છે. જનભાગીદારીના સિદ્ધાંતને પ્રોત્સાહન મળે છે અહીંયા. બાકી પંખોડી છે એક સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. ઓકે, આ પોર્ટલ ઉપર કોણ કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે? એનઆરઆઈસ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓ, કોર્પોરેટ સંસ્થા અને સરકાર બધા આ પોર્ટલની અંદર જોડાઈ શકે છે. ક્લિયર? પોર્ટલ રિયલ ટાઈમ અને ટ્રેકિંગ તેમજ એકીકૃત ડિજિટલ વર્કફ્લો પૂરો પાડશે. નોન કેશ મોડમાં લેવામાં આવશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. તમામ સહયોગ છે નોન કેશ મોડમાં લેવાશે. ઓડિટ ટ્રાયલ છે, બરાબર, ડિજિટલ ઓડિટ ટ્રાયલ એની અંદર કરવામાં આવશે પોર્ટલનો. બરાબર, મુખ્ય વિષય ક્ષેત્રો શું હશે? ન્યુટ્રિશન, હેલ્થ, અર્લી ચાઇલ્ડહુડ કેર, એજ્યુકેશન, ઓકે, અને ચાઇલ્ડ પ્રોટેક્શન તેમજ વુમન સેફ્ટી અને એમ્પાવરમેન્ટ. બરાબર, તો આ બધા વિષયો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે એવો. WPL એની કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવેલું? તો ચોથું સંસ્કરણ છે, 4th એડિશન છે વુમન્સ પ્રીમિયર લીગનું. બરાબર, આયોજન 2 સ્થળે થવાનું છે. બરાબર, ક્યાં થશે? તો મુંબઈ. બીજું ગુજરાતનું એક શહેર છે, કયું છે? વડોદરા. બરાબર, તો બંને સ્થળોએ આનું આયોજન થવાનું છે. તો હાલમાં જ WPL વુમન્સ પ્રીમિયર લીગનું ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન થયું. મુંબઈ અને નવી મુંબઈ અને વડોદરા 2 લોકેશન ઉપર આ વખતની યોજાશે. સૌથી પહેલી જે આવૃત્તિ હતી 2023માં યોજાઈ હતી. બરાબર, અને એમાં વિજેતા બન્યું હતું મુંબઈ ઇન્ડિયન્સ. બીજીમાં આરસીબી. બરાબર, ને ત્રીજી આવૃત્તિ છે બરાબર એમાં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું. ક્લિયર? તો 3 ઇનિંગ રમાઈ ચૂકી છે. બરાબર, મતલબ કે 3 આવૃત્તિ થઈ ચૂકી છે. 2માં મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા છે, સૌથી વધારે પણ એ થયું, અને એક વખત આરસીબી. હવે આ વખતની કોણ જીતે પછી ખબર પડે. મિસ્ટી યોજના પર રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળા કયા રાજ્ય દ્વારા યોજવામાં આવી છે? તો આ આંધ્રપ્રદેશે યોજી છે. મિસ્ટી યોજના ઉપર રાષ્ટ્રીય સ્તરની કાર્યકારી યોજના છે. બરાબર, આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે શરૂ કરવામાં આવેલી છે. મિસ્ટી યોજનાનો પૂરો અર્થ થાય મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. બરાબર, મેંગ્રુવ વનો છે એના સંરક્ષણ અને વિસ્તરણ માટે આ શરૂ કરવામાં આવેલી છે. આ યોજના છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને એક પર્યાવરણ પહેલ છે. ઓકે, મિસ્ટી યોજના છે. બરાબર, આપણે ક્યારે શરૂ કરી હતી? 2023માં કેન્દ્ર સરકારે. એ વખતે COP27 હાલતું હતું. ઓકે, તો COP27 ક્યાં થયું હતું? તો કે ઇજિપ્તની અંદર. બરાબર, તો ઇજિપ્તમાં છે બરાબર COP27 થઈ હતી UNFCCCની. એ દરમિયાન છે આ મિસ્ટી યોજનાની જાહેરાત આપણે કરેલી છે. અને એનો મિસ્ટી યોજના છે અમલમાં ક્યારે આવી? તો 5 જૂન 2023. એ દિવસે શું હોય? પર્યાવરણ દિવસ હોય. તો પર્યાવરણ દિવસના અવસર ઉપર છે આ યોજના લોન્ચ થઈ હતી. ક્લાઇમેટ ચેન્જ છે એને લડવા માટે મહત્વપૂર્ણ છે. બરાબર, અને કુદરતી સુરક્ષા કવચ તરીકે મેંગ્રુવના જંગલો છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કાર્ય કરે છે. બાકી વિમલ ટ્રાયેંગલની બેઠક છે એમાં ભારતે સૌથી પહેલી વખત ભાગ લીધો હતો. એમાં નીચેનામાંથી કયા દેશોનો સમાવેશ થાય છે? ઇન શોર્ટ, વિમલ ટ્રાયેંગલમાં કયા દેશો આવે છે? ક્વેશ્ચન એવો છે. શા માટે ચર્ચામાં છે? તો કે ભારતે સૌથી પહેલી વખત વિમલ ટ્રાયેંગલની બેઠકની અંદર ભાગ લીધો છે.
આપણા માટે એક ગ્લોબલ અચીવમેન્ટ છે. ઓકે, અને આ વિમર ટ્રાયેંગલની અંદર ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ આ 3 દેશોનો સમાવેશ થાય છે. ક્લિયર? હાલમાં જ છે ભારતે વિમર ટ્રાયેંગલની બેઠકની અંદર સૌથી પહેલી વખત ભાગ લીધો. વિમર ટ્રાયેંગલ છે બરાબર એ 3 દેશોનું રાજકીય કૂટનીતિક મંચ છે. ઓકે, એમાં કયા કયા દેશો આવે? ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ. ઓકે, જર્મનીના વિમર શહેરના નામ ઉપરથી આનું નામ વિમર ટ્રાયેંગલ પડ્યું છે. સ્થાપના 1991માં થઈ હતી. યુરોપીય સહકાર અને રાજકીય સ્થિરતા વધારવા માટે આ ગ્રુપની રચના થઈ હતી. પૂર્વ અને પશ્ચિમ યુરોપ વચ્ચે સહયોગ વધારવા માટે આ મંચ રચાયો છે. કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન નથી, પરંતુ એક સંવાદ મંચ છે. બરાબર, અને આ મંચમાં વિદેશી નીતિ, સુરક્ષા, યુરોપીય મુદ્દા વગેરે બાબતો ઉપર ચર્ચા થતી હોય છે. તો હાલમાં ભારત સરકારે પહેલી વખત આમાં ભાગ લીધો છે. આપણા માટે ખૂબ મોટી અચીવમેન્ટ છે. બરાબર, અને જ્યારે 500% ટેરિફનું બિલ પાસ થતું હોય અમેરિકામાંથી ને એમાં આવી ડેવલપમેન્ટ થાય તો આપણા માટે ખૂબ જ સારી બાબત કહેવાય. બરાબર, તો ભારતની ભાગીદારીથી ભારત યુરોપ વચ્ચેના સંબંધો છે મજબૂત થયા છે. હવે હું તમને થોડીક અહીંયા એવા આંતરરાષ્ટ્રીય સંગઠનો કહું અને એના સભ્ય દેશો. ઘણી વખત પરીક્ષાની અંદર આવા ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ બ્રિક્સ છે એના હાલમાં કુલ કેટલા સભ્ય દેશો છે. બરાબર, એશિયન ડેવલપમેન્ટ બેંકની અંદર કુલ સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? નીચેનામાંથી કયા સંગઠનનો સભ્ય દેશ ભારત છે કે નથી? એવા ક્વેશ્ચનો પરીક્ષાની અંદર આવતા હોય છે. તો થોડાક એવા પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય એવા સંગઠનો, એના સભ્ય દેશો અને ભારત એનો સભ્ય છે કે નહીં, આપણે એટલું યાદ રાખીએ અત્યારે. બરાબર, જેમ કે સૌથી પહેલા વાત કરીએ બ્રિક્સની, તો બ્રિક્સના કુલ સભ્ય દેશોની સંખ્યા અત્યારે કેટલી છે? 11 થઈ ગઈ. તમે ખાલી એટલું જ યાદ રાખ્યું કે બ્રિક્સ છે તો બ્રિક્સમાં કોણ આવે? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. પણ પાછળથી ઘણા બધા સભ્ય દેશો એડ થયા છે. તો અત્યારે ટોટલ બ્રિક્સના સભ્ય દેશોની સંખ્યા થઈ ગઈ છે 11. બરાબર, જેમાં ભારત પણ એક સદસ્ય છે. G7 છે બરાબર, એની અંદર ટોટલ 7 સભ્ય દેશો આવે છે. ગ્રુપ ઓફ 7માંથી જ ખબર પડી જાય. ભારત G7 નો સભ્ય નથી. બરાબર, તો એ યાદ રાખજો. બાકી એના પછી વાત કરીએ તો G20, એની અંદર G20 નામ છે પણ છેલ્લે પાછળથી છે આફ્રિકન યુનિયન જોઈન થયું હતું. તો સદસ્યોની સંખ્યા 21 થઈ ગઈ. બરાબર, એક યુરોપિયન 19 દેશો છે, એક યુરોપિયન યુનિયન એનો સદસ્ય છે અને એક આફ્રિકન યુનિયન નવો બન્યો છે. ક્લિયર? તો ટોટલ સદસ્યોની સંખ્યા થઈ ગઈ અત્યારે 21. આસિયાનના કુલ સભ્ય દેશો છે બરાબર, એની સંખ્યા 11 છે. બરાબર, અને ભારત આસિયાનનો પણ સદસ્ય નથી. G7 નો સદસ્ય નથી, આસિયાનનો સદસ્ય નથી. અને બીજા કોનો નથી? તો કે યુએનએસસી. યુએનએસસીમાં છે ને 5 તો કાયમી મેમ્બર હોય. બરાબર, 10 બિનકાયમી. ટોટલ મેમ્બરની સંખ્યા થઈ ગઈ યુએનએસસીમાં 15. ભારત હાલમાં નથી, ઘણી વખત છે. ભારત જ્યારે ચૂંટાઈને આવે ત્યારે ભારત આનો સદસ્ય પણ થઈ જાય છે. હાલની દ્રષ્ટિએ અત્યારે ભારત નથી. ક્લિયર? તો આ મહિનામાં જ મેં તમને કરાવેલું છે યુએનએસસીના અત્યારે હાલના જે ટોટલ 10 બિનકાયમી સભ્ય દેશો છે એના બધાના નામ તમને યાદ રખાવ્યા હતા. બરાબર, ચાલો તો એ વાત થઈ ગઈ. એસસીઓનો સભ્ય દેશ ભારત છે. બરાબર, એસસીઓના સદસ્યોની સંખ્યા 10 થઈ ગઈ છે. બરાબર, ત્યારબાદ બિમસ્ટેકમાં સદસ્યોની સંખ્યા 7 છે. બિમસ્ટેકનો પણ ભારત સદસ્ય છે. એશિયન ડેવલપમેન્ટ બેંક, એનો તો ચોથો સૌથી મોટો શેર હોલ્ડર ભારત છે. બરાબર, ટોટલ 69 સભ્ય દેશો છે, એમાં ભારત પણ છે. યુએનઓમાં 193 છે, આમાં તો 100% છે જ ભારત. બરાબર, યુએનએસસીમાં નથી હાલની અંદર. ઇકોસોકમાં 54 સભ્ય દેશો છે, ભારત સદસ્ય નથી. અને ઓપેક, બરાબર, એનો 12 સદસ્ય દેશો છે. ઓપેકનો પણ ભારત સદસ્ય નથી. બરાબર, તો ટોટલ G7, આસિયાન, બરાબર, અને યુએનએસસી અને ઓપેક આ 4 સંગઠનનો સભ્ય ભારત નથી. આઈઆઈટીએમમાં જોડાનાર 5મી એરલાઇન કંપની કઈ બની? તો આઈઆઈટીએમમાં અક્ષા એર જોડાય છે હાલમાં જ અને 5મી એરલાઇન કંપની બની છે. આન્સર આવશે અક્ષા એરલાઇન. 5મી એરલાઇન કંપની બની છે, આમાં જોડાય છે આઈઆઈટીમાં. પૂરું નામ શું થાય આઈઆઈટીનું? તો કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. ઓકે, આંતરરાષ્ટ્રીય એક વેપાર સંઘ છે. બરાબર, અને આની સ્થાપના છે બરાબર 1945ના રોજ થઈ હતી. આનું હેડક્વાર્ટર કેનેડાના મોન્ટ્રિયલ શહેરની અંદર આવેલું છે. ક્લિયર? તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન બરાબર અક્ષા એર આની જોડાનારી 5મી એરલાઇન બની છે.
1945માં સ્થાપના, હેડક્વાર્ટર કેનેડાના મોન્ટ્રિયલમાં આવેલું છે. બાકીની 4 કઈ છે? આ તો 5મી બની. તો ઇન્ડિગો છે, સ્પાઇસ જેટ છે, એર ઇન્ડિયા છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બંને છે. ક્લિયર? સો આ યાદ રાખજો. બાકી આ એરલાઇન માટે છે સુરક્ષા, કાર્યક્ષમતા અને સ્ટાન્ડર્ડ નક્કી કરે છે એને ફોલો કરતી હોય એના એવા સદસ્ય બની શકે. લો કોસ્ટ ભારતીય એરલાઇન ધરાવતી કંપની છે અક્ષા એર. શરૂઆત 2022માં જ થઈ છે અને આની અત્યારે જોડાઈ પણ ગઈ છે IATની અંદર. ક્લિયર? તો સારું અચીવમેન્ટ છે અક્ષા એરનું. બરાબર, 2022થી શરૂ થયેલી લો કોસ્ટ ભારતીય એરલાઇન કંપની છે. બધા સ્ટાન્ડર્ડો પૂરા કરે જેથી એમને આની અંદર સ્થાન મળ્યું છે. ક્લિયર? બાકી ભારતની ડોમેસ્ટિક ઉડાનો માટે અક્ષા એર છે. બરાબર, એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ આવશે માર્કેટમાં. આપેલા કૃષિ નિકાસ વધારવા માટે રિજનલ ઓફિસ એમણે ક્યાં ખોલી? છત્તીસગઢના રાયપુરમાં ખોલી. તો છત્તીસગઢ પણ યાદ રાખી લેજો, રાયપુરનું આપેલું. ઇન્ટરસેક 2026 પ્રદર્શન ક્યાં યોજાયું? દુબઈમાં યોજાયું, UAE ખાતે. એલિસા એલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી. કયા દેશના મહિલા ખેલાડી? ઓસ્ટ્રેલિયાના મહિલા ખેલાડી છે. ભારતીય સેનાએ કયા રાજ્યમાં સાંજા શક્તિ અભ્યાસ કર્યો? તો મહારાષ્ટ્રની અંદર કર્યો સાંજા શક્તિ અભ્યાસ. અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરનારા દેશો પર 25% શુલ્ક? આમાં રિવર્સમાં પણ પૂછી શકે કે ભાઈ અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર કેટલા ટકા ટેરિફ લગાવ્યો? તો 25%. બરાબર, અને અહીંયા ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે કયા દેશ સાથે વેપાર કરનાર દેશોમાં 25% ટેરિફ લગાડશે? તો ઈરાન સાથે જે લોકો વેપાર કરશે એના ઉપર 25% ટ્રેડ લગાડશે. અપાર આઈડીના નિર્માણમાં કયું રાજ્ય છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું? સૌથી આગળ રહ્યું એવું ક્વેશ્ચન છે. તો કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? છત્તીસગઢ પ્રથમ સ્થાને છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં નશામુક્ત પરિસર અભિયાન કોણે શરૂ કર્યું? CP રાધાકૃષ્ણએ શરૂ કર્યું છે. CP રાધાકૃષ્ણ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. હાલમાં કોણ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ લોન્ચ કરશે? તો Jio સૌથી પહેલું મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ લોન્ચ કરશે. હાલમાં જ કયા બાળકીના જન્મના સન્માન માટે દિયાદી લોહડી ઉજવવામાં આવેલું છે? દિયાદી લોહડી નામનો એક ફેસ્ટિવલ દીકરીના જન્મ માટે પંજાબમાં ઉજવાયેલો છે. ભારત કોમનવેલ્થ દેશોના સ્પીકર અને પીઠાસીન અધિકારીઓના 28માં સંમેલનનું આયોજન કયા સ્થળે થયું? નવી દિલ્હી, ભારતમાં થયેલું. અનિવાસી મતદારો સત્પાન માટે યુરોનેટ કયા રાજ્ય અમલમાં મૂક્યું છે અથવા લોન્ચ કર્યું છે? કેરળે લોન્ચ કર્યું છે. તો આ સાથે જ 17 જાન્યુઆરીનો વિડીયો આ સાથે સમાપ્ત કરી દઈએ અને મળીએ 18મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.